આજે એક બીજો એક્સપિરિયન્સ શેર કરું તમને એમપીનો કેવો છે એ છે હોટલમાં જમવા જવાનું. જેમ કે આપણે ગુજરાતમાં જમીએ હોટલમાં અને અહીંયા એમપીમાં જમીએ એમાં શું ફરક છે એ કહું. આપણે ત્યાં જમીએ એટલે જમવા જઈએ એટલે એવું થાય કે કેવા આપણે ટેબલ પર બેઠા ફટાફટ પાણી આપી જાય, મેનુ આપી જાય, શું છે શું નહીં, બાજુમાં ઊભો રહે વેટર અને આપણે ઓર્ડર આપીએ એટલે ફટાક લઈને ઓર્ડર લઈને લગભગ 15-20 મિનિટમાં તો આપણો ઓર્ડર રેડી થઈને આપણા ટેબલ પર આવી જાય. આ છે ગુજરાત. અને અહીંયા એમપીમાં આપણે હોટલમાં જઈએ એટલે જઈને બેસીએ 2-4 મિનિટ સુધી તો કોઈ આપણાને જોવાય ના આવે, પૂછવાય ના આવે કે શું છે શું નહીં, મેનુ પાણી તો દૂરની વાત છે. પછી કોઈકને બોલાવીએ હાથ ઊંચો કરી કે ભાઈ, તો એમાં બી આપણો આઈ કોન્ટેક્ટ પેલા વેટર જોડે થાય તો વેટર એવી રીતના ભાગે જાણે આપણે એને કંઈક કહી દેવાના હોય એમ. પછી જેમ તેમ કરીને એક રીતે બોલાવીએ, પછી ઓર્ડર આપીએ આપણે કે ભાઈ આટલું લઈએ. આપણે સ્ટાર્ટિંગમાં થોડું જ મંગાવીએ કે ભાઈ ચલો આટલું જ લાવો એમ, પછી જોઈશું એમ. તો એમાં બી એટલી બધી વાર થાય કે તમને એવું થાય કે ભાઈ એના કરતાં તો ના આવ્યો તો સારું અહીંયા ખાવા. પછી એ ખાવાના તો ઠેકાણા હોય નહીં એમાં. પછી થોડું ઘણું તમે ખાઓ, પૂરું થવા આવે પછી તમે વિચારો કે જરાક હજુ મંગાવી લઈએ. તો પછી તમે વેટરને બોલાવીને થાકી જાઓ તો એ વેટર તમારા પાસે આવે હાથ ઊંચો કરીને થાકો કરી. એટલે અહીંયા એવું છે કે સર્વિસના નામે જીરો છે. હોટલ સર્વિસ તો બિલકુલ બેકાર છે. એટલે ખાવાની મજા તો આવે આપણા ગુજરાતમાં જોરદાર. એમાં એક હાલોલ સર્વોત્તમ છે, એમાં તમે જાઓ એટલે તમે ખાઓ, તમારો રોટલીનો છેલ્લો કોળિયો હોય ત્યાં તો પેલો રોટલી લઈને ઊભો હોય કે ભાઈ લો. દૂરથી જ જોવે કે ભાઈ શું જોઈએ છે ને શું નહીં. એટલે માણસ 2 રોટલી ખાતો હોય તો 2ની 4 ખાઈ જાય. અહીંયા એમપીમાં ઊંધું છે, 4ની ભૂખ હોય તો 1 ખાઈને જતું રહે. એટલે આ ફરક છે એમપી અને ગુજરાતમાં. તો હવે જોઈએ ધીરે ધીરે એક્સપિરિયન્સ થાય એમ કહીશું તમને.